ગુડ મોર્નિંગ. મારું નામ દેવાંગ અશોક કુમાર ઠાકર છે. મેં અહીંયાથી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાંથી મારું પીએચડી 2021માં જોઈનિંગ કરેલ અને આજ રોજ 2025માં ફાઇનલ ડિફેન્સ કરી પરિપૂર્ણ કરેલ છે. અને એમાં યુનિવર્સિટીનો પૂર્ણ સાથ સહકાર તેમજ ડિપાર્ટમેન્ટનો સાથ સહકાર અને ચેરમેન સાહેબ બળવંતસિંહ રાજપૂત સાહેબનું ખૂબ જ સપોર્ટ અને યુનિવર્સિટીનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ તમામ રીતે લેબોરેટરીઝને બધાનો ઉપયોગ કરીને સક્સેસફુલી ગેસીફાયર ઉપર બેઝિકલી મેં મારું કામ પીએચડીનું કરેલ છે. અને આવનારા સમયમાં જે થર્મલ પાવર પ્લાન્ટ છે એ બધા જ પાવર પ્લાન્ટ ગેસિફિકેશન પાવર પ્લાન્ટ તરફ કન્વર્ટ થઈ જવાના છે. અને કોલસાનું સંપૂર્ણ ગેસમાં રૂપાંતર કરીને વિદ્યુત ઉર્જા કેવી રીતે પેદા કરી શકાય અને એનો એક હાર્ટ જે ગેસીફાયર કહી શકાય. એમાં અલગ અલગ પ્રકારના ગેસીફાયર છે કે જેમ સિંગલ સ્ટેજ ગેસીફાયર, 2 સ્ટેજ ગેસીફાયર અને એનું CFD એનાલિસિસ કરીને કમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સમાં ANSYSમાં એનું મોડેલિંગ, મેશિંગ અને એના રિઝલ્ટ્સ જે આવ્યા છે એના આધારે એવું કહી શકાય કે કોલ્ડ ગેસ એફિશિયન્સી બેઝિકલી સિંગલ સ્ટેજ ગેસીફાયર કરતાં 2 સ્ટેજ ગેસીફાયરની અંદર વધારે મળે છે. અને સિંગલ સ્ટેજના અપ એન્ડ ડાઉન મોડલ અને એવી રીતે 2 સ્ટેજના અપ એન્ડ ડાઉન મોડલ, એમ સિંગલ સ્ટેજ ડાઉન ફાયર્ડ અને 2 સ્ટેજ અપ ફાયર્ડ બંને મોડલના સ્ટડી કર્યા અલગ અલગ પેરામીટર ઉપર. પ્રેશર, ટેમ્પરેચર, વેલોસિટી, ટર્બ્યુલન્સ, પાર્ટિકલની સાઇઝ અને ગેસીફાયરની લેન્થ, આવા 12 કે 15 પેરામીટર્સનો મેં અભ્યાસ કર્યો. અને એ અભ્યાસના અંતે એવું તારણ નીકળ્યું કે ભાઈ સિંગલ સ્ટેજ ગેસીફાયર કરતાં 2 સ્ટેજ ગેસીફાયરમાં એફિશિયન્સી સારી મળે છે. હું આજ રોજ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો ખૂબ અને બળવંતસિંહ રાજપૂત સાહેબનો, ચેરમેન સાહેબનો ખૂબ આભાર માનું છું કે મને અહીંયા નોકરીની સાથે ભણવાની પણ ઉત્તમ તક પૂરી પાડી અને એકેડેમિકમાં ડોક્ટરેટની ડિગ્રી એક પ્રાપ્ત થઈ. એ બદલ હું આજે ખૂબ ખુશ છું અને ચેરમેન સાહેબનો ખૂબ આભાર માનું છું. અસ્તુ. ધન્યવાદ.